તમે જે એરેન્જ મેરેજ ની વાત કરી તો હકીકત છે, એ ભાવના તો ઉત્તમ જ હોય ને. એરેન્જ મેરેજમાં શું હોય, થોડીક જવાબદેહી હોય. કાકા મામા ફઈ ભત્રીજા કોકે સંબંધ કર્યા હોય, આવા 10-15 જણા વચ્ચે હોય અને સંબંધ થયો હોય તો ન કરે નારાયણ. તમે જેમ કીધું દારૂડિયો નીકળે યા તો બીજો કોઈ નીકળે તો કમસે કમ કોકને ઠપકો આપી શકાય, કોકને કહી શકાય. હવે લવ મેરેજમાં તો હું બે નક્કી કરેલું છે, અમે બહુ બુદ્ધિશાળી, કોણ એને મનાવવા જાય, શું કરે, તમે સમજી લ્યો. એટલે એનામાં જે 90% ગેપ રહે છે એ અહીંયા એરેન્જ મેરેજમાં 10% રહે. કારણ કે ખરાબ નીકળે તો જુદી ઘટના છે, પણ મોટા ભાગે તો તમે મંદિરમાં શ્રીફળ વધારવા જાઓ છો, મોટા ભાગના સારા નીકળે, એકાદ ખરાબે નીકળે તો છે ને. એટલે હું શ્રીફળ વધારવાની વિધિ થોડી બંધ કરી દેવાય. એવી રીતે કોઈ એક અમુક કિસ્સામાં આવું નીકળતું એરેન્જ મેરેજમાં કે દારૂડિયો નીકળે કે નકામો નીકળે કે લાઈક ધેટ, તો ઠીક છે, નીકળે જેવા ભાગ એવું થાય તો છે. પણ કમસે કમ એરેન્જ મેરેજમાં થાય છે શું કે એરેન્જ મેરેજ જે છે એ આખા 2-3 કુટુંબો ભેગા થઈને એ સંબંધ બંધાતો હોય છે. એમાં 5-15 લોકો આડા અવળા જવાબદેહી હોય છે. ઈ સમજાવે, કુટાવે, કે સારી જગ્યાએ લગાડે, મહેનત કરે, મદદ કરે, આવું બધું થાય. લવ મેરેજમાં શું છે, તમે બે પાત્રોએ જ નક્કી કરેલું છે એટલે બંને તરફ દુખી હોય. પુત્રના માવતરે કદાચ દુખી હોય, એની ઈચ્છા ન હોય કર્યું હોય તો, અને દીકરીના માવતરે દુખી હોય તો બેમાંથી બધા છેડો ફાડી નાખે. કારણ કે આપણે ત્યાં હજી મર્યાદા, લાજ, શરમ એવી રીતે જીવવા ટેવાયેલી પ્રથા છે. આપણે ફોરેન જેવું નથી, લેડો લેડી જેવી વાતો. તો મોટા ભાગના આવા લગ્ન, આવા પ્રેમ લગ્ન કે ભાગેડું લગ્નમાં શું થતું હોય કે એને સંબંધ કટ કરી નાખે. ઘણા તો છાપામાં આપી દે, ઘણા મૌખિક રીતે એમ કહી દે અમારે આની કઈ સંબંધ નથી. એટલે એવા કેસમાં શું થાય, મને કયો દારૂડિયો નીકળે ફલાણું, એ તો કર્યા ભોગવો, એવું થાય. જ્યારે કે એરેન્જ મેરેજમાં આ પ્રકારનું હોય તો 50 લોકો વચ્ચે આવીને કોઈક સમજાવે, કોઈક જાણે કુટે. અને એરેન્જ મેરેજ ક્યારે કર્યા હોય, એકબીજાને ઓળખતા હોય, એકબીજાની છઠ્ઠી જાણતા હોય આપણી ભાષામાં. લવ મેરેજમાં તો એવું છે, હું તમને કેવી રીતે આંજી શકું એવી જ વાત હોય. મારું હું જે હોઉં તે, પણ હું નતનવું ખોટા બધા મારા સર્ટી તમને બતાવું, મારી ખોટી સંપત્તિ બતાવું, મારા ખોટા ફોટોગ્રાફ બતાવું, એઆઈ જનરેટેડ, કે હું શાહરુખ ખાન જેવો લાગતો હોઉં, આવું બધું ડિંડક છે. તો એ તો નકરું ફરક છે. એરેન્જ મેરેજમાં એની સંભાવના ઓછી છે. અને તમે વિચાર કરો, અત્યારે લવ મેરેજ અને એરેન્જ મેરેજ નું તમે સર્વે કરો તો ખબર પડે, મોટા ભાગના કિસ્સામાં જે એરેન્જ મેરેજમાં સગા સંબંધીમાં અને જ્ઞાતિઓમાં લગ્ન થાય છે, એ બે કુટુંબ કે વેલા મળે છે, એનો જે રાજીપો છે એ તમે જુઓ. લવ મેરેજમાં બધામાં નથી, એવો નથી, પણ મોટા ભાગનામાં નથી હોતો. પછી પ્રોટોકોલ પ્રમાણે તમે સાચું હોય જુદી વાત છે. તમે ઇન્ટરકાસ્ટ થી માંડીને અણછાજતા કે અપ્રિય એવા વ્યક્તિ સાથે સંબંધ બાંધો તો પછી છૂટકો નથી. એટલે એ પ્રોટોકોલ પ્રમાણે થાય એની સરાહના. પણ આપણે જે બાકીના સંબંધો આપણે ભાંડરડાની જેમ મળીએ, વેલાના છોકરા હોય અને આપણા સંતાનો હોય કે બેનો દીકરી હોય, એ જે ભાંડરડાની જેમ, ભાંડરડા એટલે કે એક જ માવતરના જેમ સંતાનો હોય ને જે મળીએ, એવો આનંદ તમને લવ મેરેજના કિસ્સામાં ઓછો જોવા મળે.